નવરાત્રીના પ્રારંભે આજે પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું હતું। વહીવટીદાર કૌશિકભાઈ મોદીના હસ્તે કરાયું ઘટ સ્થાપન। મા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી પર્વ। નવરાત્રી પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજી મામના અંબા માતાના દર્શન કરવા માટે છે। આજે અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નવરાત્રીના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી। દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવે। મંદિરના વહીવટીદાર કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ, અંબાજી મંદિરના પૂજારી ઉપસ્થિત રહ્યા। ઘટ સ્થાપનના વિવિધમાં 7 ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા। માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે। આજે ઘટ સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટીદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું, આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે। શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે। અંબાજીમાં મા શક્તિનું હૃદય વિરાજમાન છે। મા શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભા મંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાય છે। શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। નવરાત્રીનો પર્વનો પ્રારંભ થતાં મોટી સંખ્યામાં લોકો મા અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા। દૂર દૂરથી નવરાત્રી નિમિત્તે આવેલા ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી। ભક્તોની ભીડ વચ્ચે પણ મા અંબાના શાંતિપૂર્વક દર્શન થતા ભાવિકોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર માન્યો છે। નવરાત્રી નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે, ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોમાં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી। નવરાત્રી નિમિત્તે મંદિરમાં ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે। જય, હું અમિત ત્રિવેદી, અમે મુંબઈથી આવેલા છીએ। આ પહેલા નવરાત્રિનો લાભ લેવા, હવનનો, ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે, તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે। જય અંબે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।